હેલો ગાઈસ, મેં પી લીધું છે નારિયેળ પાણી. હવે જાઉં છું પેલી રૂમમાં. મારી મમ્મી બાયું છે હવે ગઈ જોવા. છે મારી મમ્મીને તો છે ત્યારે બાયું ને હું તો અહીંયા લગું છું. હું ના રમતો તો બ્લોગ બનાવતો હતો. થોડીક વાર નારિયેળ પાણી પણ પીધું. આમાં બ્લોગ હતો બધાથી લાંબો બ્લોગ હોય ને એ આવડો છે અમારો જે બનાવવાનો છે. પણ અત્યાર સુધીના અડધી કલાક 20 મિનિટનો બ્લોગ થઈ ગયો છે. એમાં 5 મિનિટનો બ્લોગ થાય છે. જે લગ્નમાં જવાનું છે એટલે અડધી કલાક 1 કલાક એમ પણ થઈ શકે. આ મારી પતંગ જો લઈને तू लहरेगी अब मैं इसको डाल दूं. लहरेगी पतंग तो चढ़ी गई नीचे. देखते हैं गाइस किधर गई है पतंग. गाइस एक दादा है मारी पतंग ले ली थी से. गाइस ओ दादा कुछ नहीं लको. गाइस एक दादा ने पतंग ले ली. दादा एक पतंग ले ली थी गाइस. हमारे तो આવી ગઈ બેન. અમે દુકાનમાં મૂકી જ લઈએ એમ કે ફૂલ પાંદડી વાળા एक एक ना वन डे गाइस बहुत जो पाछળ કોણ છે હવે ચુડેલ. चुड़ैल है चुड़ैल गाइस. जब मेरी बहन को दिखाते हैं ये दीदी दीदी आ जाओ. आप तो गाइस मैं आ जाती हूँ. आई गाइस जो मारे पेन જોઈ વાવ વાવ કરી મારી અહીં આઈ તો આ વિડિયો મૂકવાનું છે. આ વિડિયો નહીં મૂકવાનો, બીજો બનાવવાનો. ગાઈસ જો આ કે છે આ વિડિયો મૂકવા નહીં દઉં પણ આ જ વિડિયો મૂકવાનું છે. ગાઈસ જો YouTube માં લાઈવ નથી કર્યું. લાઈવ નહીં. અરે પાછા મજા જોજો એટલે ઈશારે કાઈ. હે ગાઈસ શું કહે છે? ઓ અંકલ ફૂલ પાંદડી વાળા પર હાથ કરે તો ખેલી રાખો. ઓ અંકલ આ ફૂલ પાંદડી વાળા અંકલ પતંગ દેજો ને. ગાઈસ બહુ ભાર લાગે છે આમાં ગાઈસ. ગાઈસ તો મેં પતંગ લઈ લીધી. હું નહીં તરત જામ ગાઈસ. ગાઈસ બહુ મસ્તીનો આજે બ્લોગ થયો છે. એક નંબર. ગાઈસ મારી ભાઈ કે મારી પેન નીચે લાગે છે. મમ્મી મારી પેન ને ગાઈસ જો ગાઈસ મારી પેન ગાઈસ જો મત નાટક કરે લો. ગઈ જો ગઈ. हाँ गए ऐसे गाइस मैं उल्लू बचा. हेलो गाइस मैं पी લીધું છે નારિયેળ પાણી. હવે જાઉં છું પેલી રૂમમાં. મારી મમ્મી બાયું છે હવે ગઈ જોવા. છે મારી મમ્મીને તો છે ત્યારે બાયું ને હું તો અહીંયા લગું છું. હું ના રમતો તો બ્લોગ બનાવતો હતો. થોડીક વાર નારિયેળ પાણી પણ પીધું. આમાં બ્લોગ હતો બધાથી લાંબો બ્લોગ હોય ને એ આવડો છે અમારો જે બનાવવાનો છે. પણ અત્યાર સુધીના અડધી કલાક 20 મિનિટનો બ્લોગ થઈ ગયો છે.
એમાં 5 મિનિટનો બ્લોક થાય. શ્રીજી લગ્નમાં જવાનું છે એટલે 10 એટલે અડધી કલાક 1 કલાક એમ પણ થઈ શકે. આ મારી પતંગ જો લઈને લહેરેગી તું લહેરેગી मैं इसको डाल दूँ लहेलेगी. पतंग तो चढ़ी गई नीचे. देखते हैं गाइस किधर गई है पतंग. गाइस एक दादा है हमारी पतंग ले ली थी से गाइस. ओ दादा कुछ नहीं लको. गाइस एक दादा ने पतंग ले ली. दादा एक पतंग ले ली थी गाइस. हमारे तो આવી ગઈ બેન. લોકો અમે દુકાનમાં મૂકી જ લઈએ એમ કહી છે ફૂલ પાંદડી વાળાની. એ કે કિના વંડે ગાઈસ बहुत જો પાછળ કોણ છે હવે ચુડેલ. चुड़ैल है चुड़ैल गाइस. गाइस जब मेरी बहन को दिखाते हैं ये दीदी दीदी आ जाओ. आप तो गाइस मैं आ जाती हूँ. आई गाइस जो मारे पेन જોઈ વાવ વાવ કરવા મળી. અહીં આઈ તો હા બોલી તો હું આ વિડિયો મૂકવાનું છે. આ વિડિયો નહીં મૂકવાનો બીજો બનાવવાનો. ગાઈસ જો આ કેસે આ વિડિયો મૂકવા નહીં દઉં પણ આ જ વિડિયો મૂકવાનું છે ગાઈસ. જો YouTube માં લાઈવ નથી કર્યું. લાઈવ નહીં અરે પાછા મજા જોજો એટલે એ છે કે કાઈ. હે ગાઈસ શું કહે છે? ઓ અંકલ ફૂલ પાંદડી વાળા પર હાથ કરે છે ખેલી રાખો. ઓ અંકલ આ ફૂલ પાંદડી વાળા અંકલ પતંગ દેજો ને. ગાઈસ બહુ ભાર લાગે છે આમાં ગાઈસ. ગાઈસ તો મેં પતંગ લઈ લીધી. હું નહીં ચાલ જામ ગાઈસ. ગાઈસ બહુ મસ્તીનો આજે બ્લોગ થયો છે એક નંબર. ગાઈસ મારી ભાઈ કે મારી પેન નીચે લાગે છે. મમ્મી મારી પેન ને ગાઈસ જો ગાઈસ મારી પેન ગાઈસ જો મને નાટક કરે જો. ગઈ જો ગઈ. હા ગઈ હશે ગાઈસ. મને ઉલ્લું બચાવે છે ગાઈસ. મને ઉલ્લું બચાવે ગાઈસ. હું કાલથી કહેજો હું કેવો બ્લોગ બનાવું મસ્ત જસ્ટ મુમેન્ટ. ગાઈસ લો મમ્મી ગાઈસ ફોન લગાવે હવે ના જા ફોન હેંગ ન કર નાખવાનો. ગાઈસ મને ખીલાવાની છે એટલે હવે આપણે લગ્નમાં મળશું. બાય બાય ગાઈસ. હેલો ગાઈસ જો હવે હું પીછું નારિયેળ. ગાઈસ આ તો બહુ જ મીઠો છે. તમે કોમેન્ટમાં કહેજો તમને નારિયેળ પાણી એવું ગમે છે કે મલાઈ નારિયેળ પાણીમાં મલાઈ ખાવાનું ગમે છે. તમે કોમેન્ટમાં કહેજો. હું તો અત્યારે પીવું છું મલાઈ પણ ખાવાની અંદર.
ગયો ગાઈસ બહુ ફ્લેક્સિબલ લાગી ગાઈસ હું પછી મળું છું બાય ગાઈસ હું આવી ગયો છું ટ્યુશનથી અને મારી મમ્મી ગઈ હતી દીદીને લેવા એટલે હું થોડીક વાર ગયો પતંગ ચગાવવા એટલે આવી ગયો છે મોડો જોઈ શકો છો ગાઈસ गाइस ये देखो मेरा है पेन आई वॉक पर ये मेरा गाइस अब थोड़ा सा कर लेते हैं नारियल पानी अब थोड़ा सा नारियल पानी पी लेते हैं हम अब थोड़ा सा पी लेते हैं नारियल पानी नारियल पानी સુધારીને એવું બધું થાય સુધારીને એવું બધું થાય ત્યાં સુધી હું લોકોને બ્લેક દે એટલે બ્લેક છે ત્યાં સુધી હું પછી ચાલુ કરી મારા બ્લોગ નારિયેલ પાણી પી લઉં પછી ઓકે ગાઈસ હેલો ગાઈસ આ છે મારું કાર્ડ સ્ક્રીનશોટ પાડી દેજો નંબર બધું છે 88 94 જોઈ લો ગાઈસ જોઈ લેજો આમાં નંબર પણ છે જો ગાઈસ ગાઈસ જાઉં છું ટ્યુશનથી આવીને મળવી 2 કલાક પછી બાય ગાઈસ તો ગાઈસ હવે હું જાઉં છું 2 મિનિટ એટલે 5 મિનિટમાં હું જાઉં છું ખુશ્બુના ખૂણે એટલે પાણીપુરી ખાવા નહીં ટ્યુશન જવા હું હવે મળી 5-10 એટલે હવે હું મળી 2 કલાક પછી એટલે હવે આપણે મુલાકાત થાય 2 કલાક પછી થોડીક વાર હું વિડીયો બનાવ્યો મેં તમને કીધું હતું સીઝન બોલથી પ્રેક્ટિસ કરી જો તમને યકીન ન થતું હોય તો તમારી પાસે સીઝન બોલ પણ છે જોઈ લો મેં તમને કીધું હતું સીઝન બોલથી પ્રેક્ટિસ કરી હું જો તમે મારા સબસ્ક્રાઈબર હો તો તમને મારા ઘરે આવવું હોય તો તમે આવજો પણ મારી ઘરેથી સાડી પણ લેજો તો સાડી પણ લેવી હોય તો અહીંયા ફ્રેશ સેકન્ડ ને બધું જ મળશે હા એડ્રેસ દઈ દઉં અને તમે એકવાર પણ આવશો ને બીજા લોકો પણ આવવા મળશે તમારા કાર્ડ પણ છે બહુ બધા હું તમને એક કાર્ડનો ઝલક પણ દઈ દઉં આવડા માળામાં લેવી છે આ સીવી એકવાર એનો ઝલક પણ દઈ દેવી અમે ઉપર હું ઉભા રહ્યો ગાઈસ હું તમને મારા એક કાર્ડનો ઝલક દઈ દઉં 1-2 મિનિટ ઉભા રહ્યો હું વિડીયો મૂકીને જાઉં છું પછી 2 મિનિટમાં આવું ગાઈસ મારી પતંગ તો ચગી જ ગઈ હતી પણ હવે થઈ ગઈ મારી પતંગ કપાઈ ગઈ એક છોકરાએ મારી પતંગ નીચે પડી ગઈ હતી તો મારી પતંગને કાપી નાખી અને લઈ હવે શું કરવી ગાઈસ અતરંગી વસ્તુ કરવી ચાલો હવે ટીવી જોઈ થોડીક વાર હવે ટીવી જોઈ માઇક જ નથી લેતો ભાઈ હેલો ગાઈસ માઇક નથી લેતો એટલે હું હાથથી કરી ફની સિંગ કરવાની મજા જ આવે ગાઈસ ગાઈસ માઇક જ હળવાઈ ગયું છે કેવી રીતના આવે કેવી રીતના બંધ થાય ગાઈસ હવે હું આવી ગયો છું રસોડામાં પહેલી રૂમનો નજારો પણ સારો જ છે આપણો મજા આવે છે ને દિલ્હી બ્લોગમાં હવે તો હું દિલ્હી બ્લોગ બનાવી એટલે તમે એક પણ મિસ નહીં કરતા મેં
મેં તમને શું કીધું પતા છે ને? મેં તમને શું કીધું તું ખબર છે ને? આ બ્લોગમાં 100 લાઈક જોઈએ. થઈ જાહે મારી ખુશી છે. હું ડેલી બ્લોગ બનાવી તમારે હાથું. તમે મારી હાથું એક અસલી નહીં કરજો. 100 સબસ્ક્રાઈબર નહીં કરજો મારી હાથું એક નહીં કરી દો. હું તમારા હાથું ડેલી બ્લોગ બનાવું. એક 100 સબસ્ક્રાઈબર થઈ જાય તમારે પ્લે બટન ન આવે, ગોલ્ડ બટન ન આવે. ક્યાં 100 થઈ જાય તો હું દે 1000નો ટાઈગર ફ્લાઇંગ ગન. માત્ર 0 સબસ્ક્રાઈબર છે. તમે જ બંધ કરી દીધા. મારે 100 થવાના જ હતા, 98 થઈ ગયા હતા. ધીરે ધીરે નીચે થતા ગયા. જો ગાઈસ બીજી વાર હું કર્યું મારી નો છું ગાઈસ. એવું કે નહીં, મજાકમાં કહું છું ગાઈસ. એમનું કહેતો હતો તમને. શું કર્યું ગાઈસ? શું કરવી ગાઈસ? પતંગ ચગાવી લીધી, લમી લીધું, વિડીયો બનાવી લીધો. શું કરવી? ચાલો હવે કાંઈ બીજું કરવી. શું કરવી હવે આપણે કરવી? ટીવી જોવી. શું કરવી ગાઈસ? શું તમને નથી ખબર પડતી તો ડેલી બ્લોગ બંધ કરી દે. તમે કોમેન્ટમાં કહો કાલ આપણે શું કરવી? પતંગ ચગાવી, વિડીયો બનાવી, પતંગ ચગાવી, ક્યાં વિડીયો બનાવી, કા ઘર છે, કા લગ્નમાં છે. ઘરમાંથી શું જો પતંગ ચગાવી તો વિડીયો નહીં બનાવી શકું. વિડીયો બનાવી તો લગ્નમાં અને વિડીયો બે દેખાશે. તમને લગ્ન પણ દેખાશે. અને જો લગ્નમાં જાય તો હું જ જોઈ. તમારો ઓપ્શન આજ તમને કહેવાનું છે. કાલ આપણે લગ્નમાં જવાનું છે, આજે આપણી સગાઈ છે. ચાલો રાઈસ ઓકે. ચાલો થોડીક વાર સીઝન બોલથી મારી પ્રેક્ટિસ કરી લો, પછી આપણે મળવી. બાય. હવે આપણે થોડીક વાર હું સીઝન બોલથી પ્રેક્ટિસ કરી લો, પછી આપણે મળવી. બાય ગાઈઝ. હેલો ગાઈઝ, મેં કેના બાંધી દીધા છે, પતંગ પણ ચગાવી લીધી છે. હવે આપણે ચગાવી પતંગ હાથ તો પછી 5 મિનિટ સાઈડમાં, 5 મિનિટ ઊભે છે. ગાઈઝ આ માઇક બહુ મને પરેશાન કરે છે, એટલે હું અહીંયા તમારે હાલે માઇક મૂકી દઉં છું. હાય ગાઈઝ, હવે આપણે કરશું પતંગ ચગાવશું. બાય ગાઈઝ. કિન્ના ને બધું બાંધી દીધું છે. હવે ખાલી ફિરકીમાં બાંધવાનું છે. બાંધીને તમને મળું. હાય ગાઈઝ, હું નીચે બેઠો છું. તમને ચોકી જાઓ એટલા નાના તમને કિન્ના બાંધતા આવડે? હા, મને આવડે છે. આ કિન્ના બાંધતા. ચાલો માપના પણ થઈ ગયા છે કિન્ના. હવે આપણે ચગાવી પતંગ. ખંડોળો બાંધવાનો છે. તો ઠીક છે. બાંધવામાં બહુ દોડો. હાય ગાઈસ, મેં બાંધી દીધો છે દોરો. હવે આપણે ચગાવી પતંગ. ગાઈસ
ગાય ચડી ગઈ છે પતંગ ઉપર મારી પતંગ ઊંચી હોઈ જાય પછી હું પતંગ ચગી જાય પછી હું તમને ચાલુ કરી બ્લોક. તો ગાઈસ હું આવી ગયો છું 9 અને જો એવો ને એવો મોસમ ને બધાથી સારો મોસમ ને હું આગળ જઈ હતી કલાકમાં ટ્યુશન. આજે તો મજા જ આમ છે એટલે આજે મન લજા છે. જો ગાઈસ મેં તમને કીધું હતું પતંગ ચગાવ્યું આવડા ધાબે હું ચગાવવાનો છે. ચાલો ચગાવી ગાઈસ. ચાલો ગાઈસ પતંગ ચગાવી. ચાલો ગાઈસ પતંગ ચગાવો કે ના બાંધું ત્યાં સુધી હું વિડીયો બંધ કરી દઉં 5 મિનિટ. હેલો ગાઈસ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આપણે બહુ સમય પછી મળ્યા છીએ અને મારે ટાઈમ નહોતો મળતો એટલે મારી ચાલતી હતી એક્ઝામમાં દિવસે વિડીયો કેવી રીતના બનાવી પ્રેક્ટિસ કોણ કરશે જોઈએ. માર્ક પણ આવી ગયા છે. માર્કમાં આવ્યા છે મારા બહુ સારા માર્ક છે ને. માર્કના નંબર છે 90.36. બહુ મસ્તીના માર્ક આવ્યો છે મને તો એ જ લાગે છે મહેનતમાં. તો ગાઈસ તમારા મેં 2-3 મહિનાથી મેં મૂકી દીધા વિડીયો તો તમે લાઈક સબસ્ક્રાઈબ નહીં કરશો ગાઈસ. આ શું કેટલો ચિંતકમાં પડી ગયો ત્યાં ખબર તમને હશે. હવે બધું કરવાનું હો ગાઈસ. સબસ્ક્રાઈબ કોમેન્ટ લાઈક બધું જ કરવાનું છે. હવે તમારી આ ચેલેન્જ છે. આ વિડીયોમાં મને 100 લાઈક જોઈએ. બોલો થઈ જાય તો સારું, નકર કાંઈ નહીં. 100 લાઈક જોઈએ આ મને વિડીયોમાં. ચાલશે? પ્રોમિસ? ઓકે ચાલ ગાઈસ. આગળનું નાવા જાય, નાવાથી ડાયરેક્ટ ટ્યુશનથી ડાયરેક્ટ ઘરે થોડીક વાર પતંગ ચગાવી જાય લગનમાં લગન આવીને લગન ત્યાં આવીને થોડીક વાર લમી ધાબે એવું બધું કરી અને ત્યાં સુધી આપણે ફ્રી થઈ જાવ તો હોઈ જાય. ને હવે જાઉં છું ગાઈસ નાવા એટલે 9 મળવી. બાય બાય ગાઈસ.